કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. અધ્યાય 2 શ્લોક ક્રમાંક 19. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભોતો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભોતો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભોતો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. યહ જે એનમ આને વેત્તિ જાણે છે હંતારમ હણનારો યહ જે ચ પણ એનમ આને મન્યતે માને છે હતમ હણાયેલો ઉભો બંને તો તેવો ન કદી નહીં વિજાનીતઃ જાણે છે ન કદી નહીં અયમ આ હંતિ હણે છે ન નહીં હન્યતે હણાય છે. અનુવાદ. જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. તાત્પર્ય. જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણઘાતક શસ્ત્રોથી જોખમી કરવામાં આવે છે ત્યારે શરીરનો જીવ હણાતો નથી એમ સમજવું જોઈએ. આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને કોઈ પણ ભૌતિક શસ્ત્રથી હણવો શક્ય નથી, જે હવે પછીના શ્લોકોમાં સ્પષ્ટીકરણ થશે. ન તો જીવાત્મા પોતાના આધ્યાત્મિક સ્વરૂપના કારણે વધ્ય છે, જે હણાય છે અથવા હણાયેલું માનવામાં આવે છે તે માત્ર શરીર હોય છે. આ જો કે શરીરના વધને જરા પણ પ્રોત્સાહન આપતું નથી.
એવી વૈદિક આજ્ઞા છે, મા હિંસ્યાત સર્વા ભૂતાની, કોઈ પણ જીવની કદી હિંસા ન કરો. જીવાત્મા અવધ્ય છે, એનો આશય પણ પ્રાણીઓની કતલને પ્રોત્સાહન આપવાનો નથી. કોઈ પણ જીવાત્માના શરીરની અનધિકાર હિંસા કરવી નિંદ્ય છે અને રાજ્યના તેમજ ભગવાનના કાયદા દ્વારા સજાને પાત્ર છે. પરંતુ અર્જુન તો ધર્મના સિદ્ધાંતના અનુપાલન અર્થે હનન કાર્યમાં પ્રવૃત્ત કરવામાં આવી રહ્યો છે અને કોઈ તરંગીપણાના કારણે નહીં. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગની અંતર્ગત જીવ અને શરીરના વિષયમાં ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. તો એમણે પહેલા સત અને અસતના વિષયમાં સમજ આપી, ત્યાર પછી સતના લક્ષણ શું છે, અસતનું લક્ષણ શું છે એના વિષયમાં ચર્ચા કરી, અને આત્મા એના લક્ષણો બતાવતા ભગવાને કીધું અવિનાશી છે, અપ્રમેય છે અને નિત્ય છે. એનાથી બિલકુલ શરીર જે છે એ વિનાશી છે અને બહુ સમય માટે રહેવાનું નથી, એનો વિનાશ નિશ્ચિત છે. તો આ બંનેની તુલના ભગવાને કરી શરીર અને આત્મા વચ્ચે, અને અર્જુનને સ્પષ્ટ કર્યું કે આત્માનો ક્યારેય નાશ નથી અને શરીરનો હંમેશા નાશ થવાનો છે. તો આ શ્લોકની અંદર ભગવાન એવા વ્યક્તિઓની ચર્ચા કરે છે જે 18 નંબર શ્લોકની અંદર કહેવામાં આવેલું તત્વજ્ઞાન છે એને જાણતા નથી. એને તો આવા લોકોની શું સ્થિતિ છે એનું વર્ણન કરી અને આત્માની વાસ્તવિકતાનું થોડું વર્ણન ભગવાન આ શ્લોકમાં કરશે. સૌથી પહેલો શબ્દ શ્લોકમાં આવ્યો છે યહ. યહનો અર્થ છે જે. અને કોઈ એવા વ્યક્તિઓને ભગવાન કહી રહ્યા છે. કયા વ્યક્તિ? તો કે છે જે જીવાત્માને હણનારો સમજે છે. કોઈ વિચારે કે આત્મા કોઈને મારે છે, તો ભગવાન કહે છે આ પણ સત્ય નથી. અને કોઈ વ્યક્તિ એવું સમજે કે એક આત્મા દ્વારા બીજા આત્માની હત્યા થઈ ગઈ છે અથવા તો એને હણાયેલો માને છે, આ પણ સત્ય નથી. તો આ બે વાત કોઈના મનમાં છે. કઈ બે વાત છે? જીવાત્માને હણનારો સમજવું, અર્થાત કે આત્મા કોઈને મારે છે, અને બીજું ભગવાન કહે છે હણાયેલું માનવું પોતાને, કે કોઈ અન્યના દ્વારા જીવાત્મા જે છે એ હણાય છે. તો ભગવાન કહે છે આ બે અજ્ઞાની છે. આ બેમાંથી કોઈને જ્ઞાન નથી. બંને વાતોને માનવા વાળા લોકો અજ્ઞાનના સ્તર ઉપર છે. કારણ શું છે? કારણ ભગવાન આપતા કહે છે કે આત્મા નથી હણાતો કે નથી હણતો. આત્મા બંને વસ્તુથી પરે છે. તમે જો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી કે આત્મા શરીરથી અલિપ્ત છે, મતલબ શરીર સાથે આત્માનો કોઈ ટચ નથી. શું કામ? આત્મા જે છે ને એ આધ્યાત્મિક સ્વરૂપ છે. એટલે કોઈ પણ ભૌતિક વસ્તુ આત્માનો સ્પર્શ કરવા માટે સમર્થ નથી. તો આ વાત આપણે ગયા વખતે પણ ચર્ચા કરી હતી કે આપણને એવું લાગે છે કે શરીરમાં આત્મા છે, તો એ શરીરમાં ક્યાંક કોઈ એક હિસ્સામાં ચોંટીને બેઠો હશે, પણ એવું નથી. એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને એટલા માટે જેટલા પણ ભૌતિક તત્વ, ભૌતિક પદાર્થ આ શરીરની અંદર છે,
આ બધાથી આત્મા અલિપ્ત છે. હવે જો તમને એવું લાગતું હશે કે આ જેટલા પણ શ્લોકો આપણે સાંખ્ય યોગમાં સાંભળીએ છીએ, આ બધામાં એકની એક જ વાત ભગવાન કરે, રિપીટેશન થતું હોય એવું લાગે છે, હે ને? પણ જો તમે વ્યવસ્થિત શ્લોક બાય શ્લોકાનો અભ્યાસ કરશો તો ખબર પડશે કે હરેક શ્લોકની અંદર ભગવાન કંઈક અલગ વાત કરી રહ્યા છે. ભલે બાહ્ય સ્વરૂપથી એવું લાગે છે કે સેમ પેટર્નથી સેમ શ્લોકો ચાલી રહ્યા છે, પણ જુઓ, ચૈતન્ય મહાપ્રભુ કહે છે, સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કરહ આલસ. સિદ્ધાંતને બોલવામાં કે સાંભળવામાં ક્યારેય આળસ ન કરવી જોઈએ. એહા હોય તે લાગે કૃષ્ણ સુદૃઢ માનસ, કે ભગવાનમાં જો મતિને દ્રઢ કરવી છે તો શ્રવણમાં આળસ હોવી જોઈએ નહીં. આ પહેલું લક્ષણ છે. કારણ કે સાંભળવામાં જેને કંટાળો આવે તો એ ભક્ત નહીં બને, હે ને? કારણ કે ભક્ત એ છે જે સાંભળવા માટે તત્પર હોય છે હંમેશા. પણ આપણે એવું કહીએ કે ના ના, આ બધું સાંભળીને શું કામ છે આપણે? જો તમે સિદ્ધાંત નથી જાણતા તો ભક્તિમાં તમારી દ્રઢતા રહેવાની નથી, આ પણ નિશ્ચિત છે. તો લોકો આજકાલ આપણે જોઈએ એવા જ્ઞાનને પસંદ કરે છે જે જ્ઞાન સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. માની લો આજે તમે દુનિયાની સંસારની ચર્ચાઓ કરો તો એવું લોકોને સારું લાગે. ભાગવત કથાઓની અંદર પણ જો કે લોકો એવી કથાઓને, એવી કથાના એવા ભાગને પસંદ કરે છે કે જેમાં સિદ્ધાંત તો છે, પણ એ સિદ્ધાંતને નહીં સમજીને કેવલ વાર્તાઓમાં રુચિ લેતા, સ્ટોરીમાં. ઘણીવાર આપણે કથાઓની અંદર એ અનુભવ કર્યો છે કે લોકો એમ કહેતા સુદામા ચરિત્ર કયો ને. હવે સુદામા ચરિત્ર કેટલી વાર સાંભળ્યું, તમે થવાના છો એવા? માનો સુદામા જેવું લેવલ આવી જાય માળા થાય આપણી, તો એમાં એ નહીં જોવે કે ભાઈ સુદામાની સ્થિતિ શું છે, પણ બસ કરુણ પ્રસંગ છે, સાંભળવામાં મજા આવે. આમ સુદામા પ્રસંગ હોય ને તો આપણને એમ થાય કે ઓહો, આંખમાંથી આંસુઓ સાથે આનું ચિત્ત શુદ્ધ થઈ જશે. પણ જેનો પ્રારંભિક પરિચય સુખદેવ ગોસ્વામી આપ્યો છે, જીતેન્દ્રિય પ્રશાંતાત્મા, હે ને, ઇન્દ્રિય જીત વ્યક્તિ છે, શાંત છે, ધૈર્યવાન છે, અયાચક વૃત્તિ છે, એ લક્ષણ ધ્યાનમાં નથી લેતા. ના ના, કથા સ્ટોરી આગળ ચાલો, સુદામાજી કેવી રીતે દ્વારકા પહોંચ્યા, શું થયું. તો આપણે શું કરીશું? આપણે તો આટલી વાર સાંભળીને એમનામાં દર્શન માટે નથી જતા દ્વારકા, જઈએ છીએ નથી. તો કોઈ પણ જ્ઞાન આપણા સુધી વ્યક્તિગત જીવનમાં સિદ્ધાંત દ્વારા આવે છે. જો આપણે સિદ્ધાંતને બરાબર સમજીએ છીએ, સિદ્ધાંતનો ખરેખરો અર્થ આપણને સમજમાં આવે છે, તો એ જ્ઞાન આપણા જીવનમાં દેખાશે, એની અસર આપણા જીવનમાં દેખાશે. નહીતર તો બસ સાંભળીને આવ્યા ને ગયા, આવા હજારો શુક્રવાર ચાલતા રહેશે, છતાં આપણામાં કાંઈ ફરક દેખાશે નહીં. કોઈ મતલબ નથી આનો. એટલા માટે કે આત્મા અને શરીરના લક્ષણોને ભગવાન વારંવાર રિપીટ કરે છે. આવું દેખાય છે, રિયાલિટી આ નથી. કારણ કે એટલું તત્વથી આપણે ગીતાને નથી સમજી શકતા અથવા નથી આપણે એને પકડી શકતા, એટલે રિપીટેશન લાગે. પણ એક સિદ્ધાંત ભગવાન અહીંયા આપી રહ્યા છે, આત્મા શું છે અને શરીર શું છે એના વિશે. તો એ જ શૃંખલાનો, એ કડીનો આ એક ભાગ છે, આજનો જે શ્લોક છે. અને ભગવાન બતાવે છે કે જે આત્માને નથી જાણતા એનું અજ્ઞાન કયા સ્તરનું છે. તો બે પ્રકારના જે અજ્ઞાનીઓ છે એની ચર્ચા ભગવાન આ શ્લોકમાં કરે છે. એ બે પ્રકારનું અજ્ઞાન છે, જીવાત્માને હણનારો સમજવું અને જીવાત્માને હણાયેલો સમજવું. તો પછી માની લો અર્જુન ભગવાનને એમ કે તો પછી હું અહીંયા શું કામ ઊભો છું?
જ્યારે આ કોઈને મારતો નથી, કોઈનાથી મરતો નથી, તો પછી અહીં કામ શું છે? યુદ્ધ શું કામ કરવું ભાઈ? આની આગળ ભગવાને કીધું ને અર્જુનને કે અર્જુન ઊભો થાને યુદ્ધ કર. પણ અર્જુન કે કોઈ મારતું જ નથી ને કોઈ મરતું જ નથી, તો પછી લડવાનું શું કારણ છે? શું કામ લડવું ભાઈ? પણ જો ભગવાન આ સિદ્ધાંતને સમજાવી અને આગળ ઉપર આનાથી પણ ઉચ્ચ સિદ્ધાંતની સ્થાપના કરવાના છે. એટલા માટે આ વસ્તુને સમજવી આપણે બહુ જરૂરી છે કે જો મારનાર અને મરનાર આ બંને બ્રહ્મા છે. ભગવાન સમજાવે છે અર્જુન બે અજ્ઞાનની સ્થિતિ ઉપર છે, એટલે તારે આ બે થી ઉપર ત્રીજા લેવલ ઉપર કાર્ય કરવાનું છે. અને ત્રીજું સ્તર કયું છે? ધર્મ અર્થાત કર્તવ્ય. કે અર્જુન તું ક્ષત્રિય છો, તારું કર્તવ્ય છે યુદ્ધ કરવું. કોણ મારવાનું છે કોણ મરવાનું છે એ તારો વિષય નથી, એ અજ્ઞાનીઓનો વિષય છે. અને અત્યારે મોહના કારણે તારામાં અજ્ઞાન આવ્યું છે, એટલા માટે તું કર્તવ્યને જોતો નથી. અને આ એક વાસ્તવિકતા છે કે જો આ સંસારમાં મારનાર અને મરનાર, હકીકત આ બંનેનો કંટ્રોલ ભગવાનના હાથમાં છે. છતાં આપણે ક્યારેક ક્યારેક જોઈએ છીએ કે એમાં આપણને કર્તાનું અભિમાન આવે છે. મેં આને માર્યો અથવા કોઈ બીજાએ મને માર્યો. એને આ સમજ છે કે નથી લોકોમાં? આજે આપણે યુક્રેન વાળાને જઈને પૂછીએ કે ભાઈ તમારે કેમ હાલે, તો કે રશિયા વાળા મારે છે. રશિયા વાળાને જઈને પૂછ્યું તમારે કેમ છે, તો કે યુક્રેન વાળા મારે. તો વાસ્તવિકતા એ છે કે અજ્ઞાનના સ્તર ઉપર છે. આનાથી ઉપર જે લેવલ છે બંનેનો એ છે કર્તવ્ય. કર્તવ્યનો સંસ્કૃત અર્થ છે ધર્મ. તો વ્યક્તિ જ્યારે અજ્ઞાનની સ્થિતિમાં હોય ત્યારે એને પોતાના કર્તવ્યનું કોઈ જ્ઞાન હોતું નથી. એ વાસ્તવિક કર્તવ્યને ભૂલી જાય છે ત્યારે, અને જે નહીં કરવા જેવું કાર્ય છે ને એમાં લાગી જાય છે. એટલા માટે ભગવાન અહીંયા એક વિશેષ જ્ઞાન આપી રહ્યા છે કે અર્જુન જે દ્વંદ્વ છે, દ્વંદ્વનો અર્થ શું થાય છે? બે. મારનાર અને મરનાર આ છે દ્વંદ્વ. જેવી રીતે દિવસ અને રાત આ છે દ્વંદ્વ. સુખ અને દુઃખ દ્વંદ્વ. તો મારવાનો અર્થ છે બીજાને હરાવી અને પોતે જીતવું. અને જેવી રીતે રમતમાં કહેતા હોય ને કે ભાઈ મેં આને મારી નાખ્યો. તમે લૂડો રમતા હોય તો લૂડોમાં શું કહો છો તમે? કોઈને તમે આઉટ કરતા હોય એમાં તો એને શું કહીએ છીએ આપણે? આને મારી નાખ્યો, એવું રમતમાં પ્રયોગ કરીએ છીએ ને. તો એવી જ રીતે અહીંયા પણ ભગવાન જે શબ્દ આપે છે મારનાર અને મરનાર, તો એમાં જીત અને હાર, કે માની લો કોઈ વ્યક્તિ કોઈને જીતી લે છે તો એ એવું સમજે છે કે હું મારવા વાળો છું, મેં માર્યો આને. અને કોઈ હારે તો એવું સમજે કે હું મરનાર વ્યક્તિ છું, હે ને. પણ જો મારનાર હોય કે મરનાર હોય, અંતે તો બંને નિષ્ફળ છે. કારણ કે બે અજ્ઞાનમાં છે. મારવા વાળો એમ સમજતો હોય કે મેં માર્યો, એ પણ અજ્ઞાન છે. અને મરનાર એમ સમજતો હોય કે હું મરી ગયો, એ પણ અજ્ઞાન છે. એટલા માટે ભગવાન કહે છે કે જો ભલે બે અજ્ઞાનની સ્થિતિમાં છે, પણ જે બુદ્ધિમાન વ્યક્તિ છે એને શું કરવું જોઈએ? કર્તવ્ય પાલન. તમને ખબર જ છે કે આપણે લૂડો રમશું તો મરીશું આમાં, તો એ રમીએ છીએ કે નહીં? અને માની લો એમાં કોઈ સામેવાળો વ્યક્તિ મારે તમને, તો પછી તમે પાછા રિયલમાં એને મારો? નથી મારતા. શું કામ નથી મારતા ભાઈ? ખબર છે આ એક રમત છે, આપણે રમી રહ્યા છીએ આનંદ માટે. તો આમાં રમવું એ કર્તવ્ય છે. પરિણામની ચિંતા એ રમતનું મૂળ નથી, નહીં તો રમી નહીં શકો તમે.
એમ ભગવાન અર્જુનને સમજાવે છે, અર્જુન યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે. અહીંયા કોણ હારવાનું છે, કોણ જીતવાનું છે, કોણ કોને મારવાનું છે, કોણ મરવાનું છે, અર્જુન એ તારો વિષય નથી. કોનો વિષય છે એ ભગવાને નથી બતાવ્યું, કારણ કે હજી ભગવત તત્વની ચર્ચા પાછળ છે. પણ અહીંયા ક્લિયર ભગવાન કહે છે કે અર્જુન તારું કામ કેવલ યુદ્ધ કરવાનું છે, આપણું કામ કેવલ રમવાનું છે. માનો તમે લૂડોની ગેમ રમવા માટે બેસો છો તો પહેલેથી નક્કી હોય કોણ જીતવાનું છે, કોણ હારવાનું છે? નથી. એ તો રમો પછી ખબર પડે. તો ભગવાન કે તું શોક કરે છો, હજી યુદ્ધ તો થયું નથી, આમાં કોણ મરવાનું છે ને કોણ બચવાનું છે કેમ ખબર પડે પહેલા? એટલા માટે અર્જુનની જે વાત છે એ ધર્મયુક્ત નથી, અર્થાત એ પોતાના કર્તવ્યથી વિમુખ થઈ રહ્યા છે. તો અધર્મનું કારણ શું છે? એક પ્રશ્ન થાય આપણા મનમાં કે કોઈ વ્યક્તિ પોતાના કર્તવ્યથી વિચલિત થયો છે, માને ધર્મથી અધર્મમાં સ્થિત થયો છે, તો એનું કારણ શું છે? તો એના 3 કારણો છે. પહેલું કારણ છે અજ્ઞાન, કે મતલબ એને એના કર્તવ્યના વિષયમાં કોઈ જાણકારી નથી. બીજું છે વિકૃત જ્ઞાન. માની લો એને જાણકારી છે પણ એ કેવી છે? ઉલટી છે, વિકૃત. જે જ્ઞાન હોવું જોઈએ એવું નથી, ઉલટું જ્ઞાન છે. અને ત્રીજું કારણ છે દેહાત્મ બુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ હોવી. આ 3 કારણે વ્યક્તિ અધર્મમાં સ્થિત થાય છે. તો જો દેહાત્મ બુદ્ધિ કોને કહેવાય? અહીંયા ભગવાને એક વાત કરી ને કે આ બંને અજ્ઞાની છે, તો અજ્ઞાનનો અર્થ શું છે? દેહાત્મ બુદ્ધિ. દેહ એટલે શરીર અને આત્મ માને હું. શરીરને હું માની લેવું આ દેહાત્મ બુદ્ધિ છે. અને મોટા ભાગે સંસારમાં જુઓ, તમને 99.99% લોકો આ જ જોવા મળશે, કદાચ એનાથી પણ વધારે, કે જે શરીરને જ પોતે માને છે કે હું શરીર છું. એને આત્માના વિષયમાં કોઈ જાણકારી નથી. એની ખબર નથી કે આપણે આત્મા છીએ. એને તમે જઈને કહેશો કે તમને શરીર અને આત્મા વિશે કઈ ખબર છે? બોલે આત્મા તો હું માનતો નથી. એને એક પહેલું સ્ટેટમેન્ટ જે લોકોનું મળે એ શું છે કે હું આત્માને માનતો નથી. હવે માનવા નહીં માનવાનું ક્યાં છે ભાઈ, તું તો છો આત્મા. કે ના ના એવું કઈ હોય જ નહીં, આત્મા જેવું નથી માનતા. કારણ કે દેહાત્મ બુદ્ધિમાં સ્થિત છે. શરીરને જ માને છે હું આ શરીર છું, બસ. આનાથી ઉપર એની પાસે કોઈ નોલેજ નથી. બીજું છે વિકૃત જ્ઞાન, કે છે ભગવાનના આ સિદ્ધાંતનો આશ્રય લઈ અને માની લો કોઈ મહાકુકર્મી વ્યક્તિ બને. કેવી રીતે? માની લો ગીતાનો આ શ્લોક વાંચી લીધો એણે અને પછી હત્યા કરવાનું ચાલુ કર્યું, અને કોઈ એને પૂછે ભાઈ તમે મારો છો કેમ કોઈને? હું ક્યાં મારું છું? કેમ? ગીતામાં ભગવાને કીધું કોઈ મારવા વાળો છે જ નહીં. લઈ શકે ને આશ્રય ભાઈ? કોઈ હત્યા કરીને પછી એને પૂછો હું કામ હત્યા કરી? મેં ક્યાં કરી છે? તો કૃષ્ણને જઈને પૂછો, એને કીધું ગીતામાં કે કોઈ મારનાર નથી ને કોઈ મરનાર નથી. તો પછી હું તો છું જ નહીં એ કેટેગરીમાં. આ છે વિકૃત જ્ઞાન. વિકૃત જ્ઞાનનો અર્થ શું છે? જેમાં શાસ્ત્રની આડાશ લઈ અને પાપ કરવામાં આવે છે. માની લો પૂર્વના સમયમાં બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે યજ્ઞમાં પશુઓની હિંસા શા માટે કરો છો? બોલે શાસ્ત્રમાં લખ્યું છે. અરે ભાઈ શાસ્ત્રમાં શું લખ્યું છે એ તો બરાબર સમજો, વાંચો. ખબર પડી ને બસ શાસ્ત્રમાં લખ્યું છે હિંસા કરો તો અમે કરી દીધી. તો કોઈ પણ એવો નિયમ જેમાં પ્રમાણ શાસ્ત્રનું આપવામાં આવે પણ હકીકતી અર્થને ઉલટો સમજી અને પાપ કરવા માટે શાસ્ત્ર સિદ્ધાંતનો પ્રયોગ કરે છે. એટલા માટે શીલ પ્રભુપાદજીએ આ તાત્પર્યમાં લખ્યું છે, જુઓ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અકારણ કોઈ જીવની ક્યારેય હિંસા કરવી જોઈએ નહીં. ભલે આપણે જાણીએ છીએ કે શરીર નાશવંત છે ને આત્મા અમર છે, તો શું કરવાનું? આ દુનિયામાં જેટલા શરીર છે બધાને મારી નાખવાના?
માની લો આ શ્લોક અનુસાર યદિ કોઈ આવું સમજે તો એનો અર્થ શું છે? મારી નાખશું બધાને? નહીં. કોને જીવાડવું, કોને મારવું એ પ્રકૃતિ નક્કી કરશે, કારણ કે શરીર એણે આપ્યા છે ને. એટલે એમાં આપણે વચ્ચે પડવાની જરૂર નથી કે હાલો ભાઈ. ત્યાં સુધી કે આપણા શાસ્ત્રોમાં આત્મહત્યાને પણ પાપ કહેવામાં આવ્યું છે. આત્મહત્યા કરવી એક મહાપાપ છે. શું કામ? કોઈ કહે કે મારું શરીર છે ને ભાઈ, હું એને જીવાડું મારી નાખું. તમારું નથી ભાઈ, વેમમાં ન રહેતા આપણું છે. પેમેન્ટ કરીને લાવ્યા છે. શરીર કોણ આપે છે? પ્રકૃતિ આપે છે. તો પ્રકૃતિએ નક્કી કર્યું છે આ શરીર કેટલા સમય સુધી જીવશે, અને એ સમય સુધી એને જીવાડવું જ રહ્યું. જો તમે એના સમય પહેલા એને નષ્ટ કરી નાખો છો તો એને મહાપાપ કહેવામાં આવ્યું છે. અને આત્મહત્યા કરવા વાળો વ્યક્તિ થોડો પણ બુદ્ધિમાન હોતો નથી. શું કામ? કોઈ નાનું એવું દુઃખ હોય જીવનમાં અને તમે એને સહન નથી કરી શકતા અને આત્મહત્યા કરી લ્યો છો, તમને ખબર છે ફ્યુચરમાં આની કરતા અનેક મોટા દુઃખ આવશે આ પાપના કારણે. કારણ કે પ્રકૃતિના નિયમમાં તમે વિક્ષેપ ઊભો કર્યો છે, એટલે દુઃખ વધવાનું છે ફ્યુચરમાં. પણ એ આત્મહત્યા વાળા એવું માને છે કે જો હું અત્યારે મરી જાઉં તો હું આ દુઃખથી છૂટી જઈશ, પણ આની કરતા મોટા આવશે તે શું કરશો ભાઈ? તો શરીર જે છે એ પ્રકૃતિ અર્થાત ભગવાનની સંપત્તિ છે. ચૈતન્ય ચરિતામૃતમાં સનાતન ગોસ્વામીએ વિચાર કર્યો કે હું જગન્નાથજીના રથની નીચે આવી અને મારું શરીર નષ્ટ કરી દઉં. કારણ કે આ શરીરમાં મહાપ્રભુ સાથે મળવું મને યોગ્ય નથી લાગતું. મુસ્લિમ બાદશાહની નોકરી કરતા હતા અને એમને કંઈક રોગ થયો હતો. તો એણે નક્કી કર્યું કે આવી અવસ્થામાં મહાપ્રભુને મળવું એની કરતા જગન્નાથજીના રથ નીચે આવી જાઓ અને આ શરીર નષ્ટ કરી દઉં. મહાપ્રભુએ પૂછ્યું સનાતન ગોસ્વામીને કે સનાતન આ કોની પ્રોપર્ટી નાશ કરે તું? હે ને? તો આ શરીર આત્મહત્યા કરવાનો વિચાર કરે પણ આ શરીર કોનું છે? મને સમર્પિત કર્યું છે તે, અને મારી પ્રોપર્ટી મને પૂછ્યા વગર નાશ કરે છે. સનાતન ગોસ્વામીએ સંકલ્પ જ છોડી દીધો. એટલા માટે અહીંયા એ ક્લિયર છે કે અધર્મમાં આપણે સ્થિત થશું યદિ શાસ્ત્ર સિદ્ધાંતની આડ લઈ અને પાપ કર્મ કરશું તો. એનો અર્થ છે કે શાસ્ત્રને બરાબર સમજવું રહ્યું. શાસ્ત્રમાં શું લખવામાં આવ્યું છે, શા માટે લખવામાં આવ્યું છે, એનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે થાય. એટલે જ તો આને કહેવામાં આવ્યું છે કે સાંભળો, ગુરુજનો પાસેથી બરાબર શ્રવણ કરો, નહીતર અર્થના અનર્થ કરી નાખે લોકો. હે ને? તો વિકૃત જ્ઞાન જે છે ને એ બહુ ખતરનાક છે. આ સૌથી વધારે દુષ્ટતા વાળું કાર્ય આ છે, વિકૃત જ્ઞાનમાં સ્થિત થવું. અને ત્રીજું છે અજ્ઞાન. તો જો અજ્ઞાન તો સ્પષ્ટ છે કે જેને કોઈ જાણકારી નથી, જે લોકો જાણતા જ નથી, અને એટલા માટે એ અધર્મમાં પ્રવૃત્ત થયા છે. તો અજ્ઞાનીઓને પાછા વાળીએ કઈ, એને થોડું જ્ઞાન તમે આપો ને તો એ સમજે કે હા હારું, અત્યાર સુધી તમે આ ખોટું કરતા હતા, હવે અમને સમજાણું તો હવે અમે સીધા રસ્તે હાલશું. તો અજ્ઞાનીને જલ્દી લાવીએ કઈ જ્ઞાનમાં, પણ જે દેહાત્મ બુદ્ધિ અને વિકૃત જ્ઞાનમાં છે ને એ બેયમાં પણ વિકૃત જ્ઞાન સૌથી વધારે ખતરનાક છે. તમે જો આધ્યાત્મિક જીવનના નામે દેવી દેવતાઓ પાસેથી જે ભૌતિક વસ્તુ માગે છે લોકો, આ પણ વિકૃત જ્ઞાનનું જ પરિણામ છે. માની લો કોઈ વ્યક્તિ એમ કે ભાઈ કાલી માતાની મૂર્તિ છે તો આને બકરાની બલિ આપો. તમે એને પૂછશો આ શું કરો છો તમે? હિંસા. અરે ભાઈ અમારા શાસ્ત્રમાં કીધું છે બલિ આપવી જોઈએ. લોકો કાપે છે કે નહીં ધર્મના નામ ઉપર? એને એવું લાગે છે કે પૂજા કરી રહ્યા છે, એ અધ્યાત્મમાં છે, પણ કોઈ આધ્યાત્મિક વસ્તુ નથી. આ કેવલ વિકૃતતા છે. એને એકવાર એક વ્યક્તિએ દુકાન ખોલી
શેની? લાડવાની. એમાં હું હસો ભાઈ, લાડવાની દુકાન ન ખોલે માં, પણ લાડવા વેચાય નહીં. દુકાન ખોલીને બેઠો, 1 મહિનો થયો, કોઈ ગ્રાહક આવતો નથી. એને થયું કે લાડવા વેચાતા નથી તો હું કરું, એટલે દુકાનની બાજુમાં ગણપતિનું મંદિર બનાવી નાખ્યું. ઉદાહરણ તો તમે સમજી ગયા છો. ભાઈ દુકાન મંડી હાલવા, કારણ કે ગણેશજીનું મંદિર આવી ગયું એટલે લોકો આવે, એટલે લાડવા ભોગ ધરાવવા હોય ગણેશજીને તો ક્યાંથી લેવા જાય, તો દુકાન બાજુમાં છે. આ વિકૃત જ્ઞાન છે. એની જાણકારી છે કે ગણેશજીને લડ્ડુ પ્રિય છે, બરાબર, પણ એનો પછી ધંધો કરી નાખ્યો. આ વિકૃત જ્ઞાનનું પરિણામ છે. અને વિકૃત જ્ઞાન બહુ ખતરનાક છે, કારણ કે એનાથી ભૌતિક વસ્તુ મળે, અને ભૌતિક વસ્તુ મળે, વધારે ધન મળે, અને લોકો વધારે પાપ કરે છે. તમે જો આ જગતમાં ગરીબ માણસ જે છે ને એ એટલું પાપ નથી કરતો. શું કામ? કારણ કે પાપ કરવા માટે પણ પૈસા જોઈએ. મફત થાય? માની લો કોઈને દારૂ પીવું છે, ફ્રીમાં આપે કોઈ? નહીં આપે. કોઈને સિગરેટ પીવી ફ્રીમાં મળે? નહીં. આનું પેમેન્ટ કરવું પડે ભાઈ. પાપ કરવા માટે પૈસાની જરૂર છે. જે 4 નિયમ શીલ પ્રભુપાદજી આપણને આપ્યા છે, નશો નહીં, જુગાર નહીં, માંસાહાર નહીં, વ્યભિચાર નહીં. હવે આ 4 પાપ કરવા હોય તો પૈસા જોઈ કે નહીં? માની લો તમારે જુગાર રમવો છે, મફત રમાડે કોઈ? નશો એ તો ફ્રીમાં મળતું નથી. માંસાહાર કરવા માટે પણ ધન જોઈ, અને વ્યભિચાર માટે પણ ધન જોઈ. કંગાલની ગર્લફ્રેન્ડ હોય? ન હોય એને. કેમ? કારણ કે પૈસા હોય તો જ ટકે, નકર ઈ ભાગી જાય. છે કે નહીં? માનો જેની પાસે ધન ન હોય ને લગ્ન થાય? ન થાય, કારણ કે બધા આ શું ખવડાવશે ઈ આપણે. એટલે જરૂર છે ભાઈ ધનની. એટલે લોકો શું કરે છે? શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરી અને એ લોકો આ ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરે છે, અને એ ભૌતિક વસ્તુઓ દ્વારા શાસ્ત્રના નામ ઉપર પાપ કર્મ કરે છે. આ અજ્ઞાનની લોકો, અધર્મી લોકો છે. અને આમાં પછી જે આગળ વધતા જાય ને, એમાંય ગ્રેડ આવે. પછી માની લો કે આ ટેકનિક, આ સિદ્ધાંતોનો આશ્રય લઈને બહુ આગળ વધ્યા, અને એ અંતે કુકર્મમાં લાગે. અને આનું એક્ઝામ્પલ કોણ છે? હિરણ્યકશિપુ. તમે જો હિરણ્યકશિપુએ બ્રહ્માજીની તપસ્યા કરી, કારણ કે આ જે વિકૃત જ્ઞાનવાળા લોકો છે ને, એ દેવી દેવતાઓમાં બહુ ઇન્ટરેસ્ટેડ હોય વધારે. અને પહેલી વાત તો એ છે કે એને કાંઈ ખબર જ નથી કોણ દેવતા છે, કોણ ભગવાન છે. આ બધામાં એને કાંઈ લપમાં પડવાનું જ ન હોય. એને તમે એ જે ઉપાસના કરો તો એને જઈને તમે કહેશો, અરે તમે આ ખોટું કરો, તમને શું ખબર પડે? આપણી પાસે આ જે બેંક બેલેન્સ ધન આવ્યું છે ને, આની કૃપાથી જ આવ્યું છે ભાઈ. એ એવું માને છે કે એ જે દેવી દેવતાઓની ઉપાસના કરે છે ને, એની કૃપાથી એને ધન મળ્યું છે. ભલે વાત સાચી પણ હોય, છતાં એનો ઉપયોગ દુષ્ટ કર્મ માટે કરશે, કુકર્મ માટે કરશે. આ હિરણ્યકશિપુએ બ્રહ્માજીની ઉપાસના કરી, ખતરનાક તપસ્યા. ભાગવતની અંદર કહેવામાં ન ભૂતો ન ભવિષ્યતિ, એવું તપ જે પહેલા પણ ક્યારેય કોઈએ નથી કર્યું અને ભવિષ્યમાં પણ કોઈ નહીં કરે, આવી અદ્ભુત તપસ્યા હિરણ્યકશિપુએ કરી. બ્રહ્માજીથી વરદાન લીધું, શક્તિશાળી બન્યો, પણ અંતે કર્યું શું? એણે અધર્મને ફેલાયો, અધર્મનો પ્રચાર કર્યો. તો જુઓ, અજ્ઞાનમાં સ્થિત જે લોકો છે એને ધન મળી પણ જાય તો એ પોતાના ધનનો ઉપયોગ ક્યાં કરશે? અધર્મના પ્રચાર માટે. અને એના કાર્યો પણ એવા જ હશે. તો હિરણ્યકશિપુનું તમે જુઓ, એકય કામ એવું ખરું જેને એમ કે સારું કર્યું એણે. એવું ત્રિલોકીનો સ્વામી તો બન્યો, પણ કોઈ કામ એણે એવું નથી કર્યું જેને કહેવાય કે સારું કાર્ય છે. તો આ વિકૃત જ્ઞાનના કારણે લોકોને અધર્મ પ્રાપ્ત થાય છે. આ બધી કેટેગરીઓ છે. તો આપણે આ શ્લોકને સારી રીતે સમજવાનો છે.
નહીં તો આપણે પણ બની શકે ક્યારેક ખોટા કાર્યોમાં લાગી જાય. શું કામ લેવું લાગે ખબર? કારણ કે સિદ્ધાંત આપણે જાણતા ન હોય. આપણને એમ થાય કે ના, હું જે કરું છું ને રેડી જ છે, અને આવું સમજીને વિચારીને આપણે પણ કોઈ ભક્તિથી વિપરીત ઉલટા માર્ગ ઉપર ચાલવા લાગીએ છીએ. એટલા માટે જ્ઞાન જો આપણને પ્રાપ્ત થાય તો આપણે ધર્મમાં સ્થિત થશું. જો શરીર અને આત્મા વચ્ચેનું જે અંતર છે એને આપણે સમજવું પડશે. શરીરનો ત્યાગ તો થવાનો છે, અને આપણે કંઈ કરી શકવાના નથી શરીરને બચાવવા માટે. સમજી લો કે જેટલા જેટલા શરીરો આજે દેખાય છે આપણને, હાલતા ચાલતા ફરતા ખાતા પીતા, આ બધા શરીરો એક દિવસ બંધ થઈ જવાના છે. આ બધા શરીરો નષ્ટ થશે અને નવા શરીરો પાછા, તો આ પ્રોસેસ ચાલી જ રહી છે. નવા નવા શરીરો જન્મ લે છે, જૂના શરીરો અહીંથી જઈ રહ્યા છે, અને આમાં આપણે કાંઈ કરી શકતા નથી. પણ આ એક વસ્તુ થાય કે અજ્ઞાનમાં મરવું એની કરતા આત્મજ્ઞાનમાં મરવું વધારે બેટર છે. મરવાનું ફાઇનલ છે, પણ એક ચોઈસ આપણી પાસે છે. અજ્ઞાનની સ્થિતિમાં મરવું છે કે આત્મજ્ઞાની થઈને મરવું છે? શું ચોઈસ છે આપણી? આત્મજ્ઞાની થઈને જવું છે તો બરાબર. હા, આટલું તો સમજો છો ને તમે કઈ રીતે જવાનું એ કન્ફર્મ છે, પણ કઈ રીતે જવું છે એ આપણા હાથમાં છે. નથી જવું એમ નહીં કહીએ કે આપણે ના મારે જવું જ નથી, પણ એ ન હાલે ભાઈ. તમે કહો જવું જ નથી, એનો ઓપ્શન નથી, પણ કઈ રીતે જવું છે એનો ઓપ્શન છે. સ્લીપર ક્લાસમાં જવું છે, એસીમાં જવું છે. તો અજ્ઞાનમાં મરવું એ છે જનરલ ડબ્બામાં જવું, અને આત્મજ્ઞાનમાં મરવું એ છે ફર્સ્ટ એસી. સમજ્યા? એટલે સુખપૂર્વક. તો જનરલ અને ફર્સ્ટ એસીમાં શું અંતર છે તમે જાણો છો ને, યાત્રા કરો છો એટલે. જનરલમાં કષ્ટ દ્વારા યાત્રા થશે અને ફર્સ્ટ એસીમાં સુખપૂર્વક. તો શરીર જવાનું છે તો એને આપણે આત્મજ્ઞાનમાં છોડવું છે. જો ભાગવતની અંદર અનેક ઉદાહરણો છે એવા આત્મજ્ઞાની પુરુષોના કે જેણે પોતાના જ્ઞાન દ્વારા પોતાના મૃત્યુને સફળ બનાવ્યું છે. પહેલું છે વૃત્રાસુર. ભાગવતના 6ઠ સ્કંદમાં વૃત્રાસુરજીની કથા છે. ઇન્દ્ર કરતા વૃત્રાસુરજીને ભગવાનમાં વિશ્વાસ વધારે હતો. વૃત્રાસુરજી એક અસુર છે, ઇન્દ્ર દેવતાઓના રાજા છે, છતાં જેટલો વિશ્વાસ વૃત્રાસુરજીને ભગવાનમાં છે એટલો ઇન્દ્રને નહોતો. ઇન્દ્ર જ્યારે એને મારવા માટે આવ્યા ને તો ઇન્દ્રના હાથમાં વજ્ર હતું, પણ એ વજ્રનો પ્રહાર નહોતા કરી શકતા વૃત્રાસુર ઉપર. શું કામ? ડર લાગતો હતો કે કદાચ બ્રહ્મ હત્યા પાછી લાગશે તો. એકવાર તો બ્રહ્મ હત્યા લાગી ચૂકી છે, પણ ભય લાગ્યો પાછી બ્રહ્મ હત્યા પકડી લે ને છૂટું મુશ્કેલ થઈ જાય. તો ઇન્દ્રએ કીધું અને નથી મારવો, રહેવા દેજો. વૃત્રાસુરજીએ કીધું તું કઈ ટાઈપનો ભગત છો ભાઈ, હે ને? તને વિશ્વાસ નથી? કારણ કે સાક્ષાત ભગવાન વિષ્ણુએ કીધું છે કે દધીચીના અસ્થિઓમાંથી બનેલું આ જે વજ્ર છે એ વૃત્રાસુરનો વિનાશ કરશે. તો તને ભગવાનની વાતમાં વિશ્વાસ નથી? આવો કેવો ભગત છો તું ભાઈ? ભક્તિ વિષ્ણુની કરે છો, પણ એ વિષ્ણુના વચનોમાં તને શ્રદ્ધા નથી. આપણે કહીએ છીએ કે આપણે ભગવાનના ભક્ત છીએ, તો ભગવાન જે ગીતામાં બોલે છે, જે ગેરંટી આપણને આપે, તો આમાં ભરોસો હોવો જોઈએ કે નહીં? પણ એ નથી થતો આપણે. બાકી તો આપણે દુનિયાની ગેરંટીમાં તો જબરજસ્ત વિશ્વાસ રાખીએ. બહારથી કોઈ ગેરંટી આપતું હોય તો એમાં આપણો ભરોસો છે, ભલે છેતરાવી તોય એમાં આપણે ભરોસો રાખીએ છીએ, પણ આપણે ભગવાનમાં ભરોસો રાખતા નથી. તમે જો એક વ્યક્તિએ એક મંદિરની બાજુમાં દારૂની દુકાન ખોલી. તમને એવું લાગે આ દુકાનો ખોલે જ ન કરે, પેલા લાડવાની ખોલી, હવે દારૂની ખોલી છે. એક્ઝામ્પલ સમજવા માટે, તો મંદિરની બાજુમાં દારૂની દુકાન ખોલી એટલે બધા ભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી,
ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ ગમે એમ કરીને આની દુકાન બંધ કરાવો. ભગવાનને પ્રાર્થના કરતા હતા અને પ્રાર્થના કરતા કરતા કીધું ભગવાનને કંઈક કરો, તમે વીજળી પાડો આની દુકાન ઉપર, આને નષ્ટ કરો, બંધ કરાવો. અને આનું હકીકત એવું છે, વીજળી પડી, દુકાન નષ્ટ થઈ ગઈ. એટલે ઓલો દુકાન વાળો હતો ને, એને કેસ કર્યો, કોર્ટમાં લઈ ગયા. અને એક બાજુ બધા પૂજારી, એક બાજુ એ દુકાન વાળો. અને કીધું બોલો કેસ શું છે? તો દારૂની દુકાન વાળો તો એને કીધું કે આ બધા પૂજારીઓએ ભગવાનને પ્રાર્થના કરી અને વીજળી પડીને મારી દુકાન નષ્ટ થઈ ગઈ છે, એટલે આ લોકો દોષી છે. તો ઓલા પૂજારીઓ કે ના ના, અમે કેમ વાંકમાં છીએ ભાઈ, વીજળી તો ગમે ના પડે, આની દુકાન ઉપર પડી, એમાં અમે શું કરીએ? ત્યારે જજે કીધું, તમે ભલે પૂજારી છો, પણ તમારી કરતા દારૂ વેચવા વાળાને ભગવાન ઉપર વધારે વિશ્વાસ છે. તમને વિશ્વાસ નથી કે તમારી પ્રાર્થનાથી વીજળી પડી, પણ એને ભરોસો છે કે તમે પ્રાર્થના કરીને એટલે જ વીજળી પડી છે. સમજ્યા? તો આમાં કોને ભક્ત માનો તમે? બતાવો. હે ને, ભરોસો ભગવાન ઉપર હોવો જરૂરી છે ભાઈ. હે ને, પૂજારી એવું માને ના ના અમારી પ્રાર્થનાથી જ પડી કે, અને ઓલાને પાક્કો વિશ્વાસ તમે પ્રાર્થના કરી એટલે જ વીજળી પડી છે. તો જોવાનું એ છે કે આપણે કહીએ છીએ કે આપણે ભક્ત છીએ, પણ આપણો વિશ્વાસ ભગવાન ઉપર કેટલો છે, ભગવાનની વાત ઉપર આપણો ભરોસો કેટલો છે, આ પણ જરૂરી છે. એમ વૃત્રાસુરજીને વિશ્વાસ હતો એટલે ઇન્દ્રને કીધું આ વજ્ર ઉઠાવ્યાને મને મારે. હું કામ? કારણ કે હું તો મર્યા પછી તરત ભગવાનના ધામમાં જવાનું છે, અને પાક્કો કોન્ફિડન્સ છે. તો વૃત્રાસુરજી ભગવત ધામમાં ગયા. બીજા છે પિતામહ ભીષ્મ, એને પણ ભરોસો ભગવાન ઉપર એટલો છે કે એણે પણ પોતાના મૃત્યુ સમયે, અંતિમ સમયમાં શરીર ત્યાગ કર્યો ભગવાનને જોતા જોતા. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી એમની ઉપર. ત્રીજી એક કથા છે અજામિલ. તમે જો અજામિલ જે છે ને, જ્યારે વિષ્ણુ દૂતો અને યમદૂતો એને લેવા માટે આવ્યા બે, તો બંનેનો જે સંવાદ જે છે ને એ અજામિલ સાંભળતો. ભલે થોડા સમય માટે તે, પણ એને શ્રવણ કરવાનો અવસર મળ્યો અજામિલને. તો અજામિલ સાંભળતો હતો બેયની વાત. એને પ્રવચનમાં હું તો નહોતો. આપણી આપણને ક્યારેક મજા ન આવે તો હુઈ જાઓ, હારામાં હારો વિકલ્પ, બેઠા બેઠા હુઈ જાય. હે ને, આજુબાજુ વાળાને ખબર ન પડે ક્યારેક આ સાંભળે છે ખૂતો છે. પણ આપણે અજામિલ પાસેથી શીખવું જોઈએ કેમ સાંભળવું એ તે. તો ધ્યાનપૂર્વક બંનેની વાત સાંભળ્યું એટલે તીવ્ર ભક્તિ જાગૃત થઈ એનામાં. અને ભક્તિની તીવ્રતા એટલી હતી કે અલ્પ સમયમાં, લગભગ 12 વર્ષના સમયમાં, એ તીવ્ર ભક્તિના કારણે અજામિલ ભગવાનના ધામમાં પહોંચી ગયો. આ કથા જ્યારે આપણે સાંભળીએ છીએ ને, તો આપણે ઘરે પહોંચીએ પછી આપણામાં એવી તીવ્રતા ન આવે કે હાલો ભાઈ નહીં જપ કરવા જ માંડવી, હવે આ માળા મુકાય નહીં, ટાઈમ વેસ્ટ નથી કરવો, મોબાઈલને કહી દે ભાઈ તું રજા ઉપર આજથી, એને તારી જરૂર પડશે તો જ તને ટચ કરવામાં આવશે, નહીતર તું સાઈડ. કેમ? તો કે માળાને ટાઈમ આપવાનો છે, આંગળી આમ જતી હતી ને એ આમ જ કરવાની છે. સમજ્યા? એટલે ફરી જાય બધું આખું. તીવ્રતા નથી, એ પ્રોબ્લેમ છે. આપણે સાંભળીએ છીએ પણ સાંભળ્યા પછી ભક્તિમાં એ તીવ્રતા નથી. ચાલો ભાઈ સેવા કરશું, આપણે ભક્તોના સંગમાં રહેશું, મંદિરે જશું, એ તીવ્રતા નહીં આવે. અને એટલા માટે આપણી પ્રોગ્રેસ એવી ને એવી જ રહે. તો અજામિલ આ એક સુંદર. ચોથું છે પરીક્ષિત મહારાજ. જો શરીર છોડતી વખતે આપણી સ્થિતિ આત્મજ્ઞાનીની હોવી જોઈએ. આ જે એક્ઝામ્પલો આવી રહ્યા છે, વૃત્રાસુરજીનું છે, અજામિલ છે, પિતામહ ભીષ્મ છે, પરીક્ષિત મહારાજ છે, આ એવા એક્ઝામ્પલ છે કે આ લોકોના મૃત્યુ સમયે આત્મજ્ઞાનમાં સ્થિત હતા. અને એટલા માટે એને મૃત્યુનો કોઈ ભય નથી. મૃત્યુનો ભય એ વ્યક્તિઓ માટે છે જેને કોઈ જ્ઞાન નથી, શરીર કે આત્માનું. અજ્ઞાનની સ્થિતિમાં છે તો એ મરવાથી ડરે છે, એને મૃત્યુનો ભય લાગે છે.
તો આત્મજ્ઞાન અને વિકૃત જ્ઞાન આ બેયના એક્ઝામ્પલ એક જ કથામાં છે. આત્મજ્ઞાનમાં પ્રહલાદ મહારાજ સ્થિત છે અને વિકૃત જ્ઞાનમાં હિરણ્યકશિપુ છે. હિરણ્યકશિપુએ પ્રહલાદ મહારાજને મારવા માટે અનેક પ્રયાસ કર્યા, પણ હરેક પ્રયાસ મૃત્યુ આપવા વાળો હોવા છતાં પ્રહલાદ મહારાજને કોઈ ભય નથી, કારણ કે આત્મજ્ઞાનમાં સ્થિત છે. અને ઓલો હિરણ્યકશિપુ બ્રહ્માજીથી વરદાન લઈને આવ્યો છે, છતાં એને હર સમય ભય રહેતો હતો કે આ વિષ્ણુ ક્યાંક મારી ન નાખે. પ્રોટેક્શન હતું ને એની પાસે વરદાનનું, પણ વિકૃત જ્ઞાનમાં છે એટલા માટે હંમેશા ભયભીત રહેતો, અધર્મમાં સ્થિત હતો, કાર્ય અધર્મમાં હતા. તો આપણે દેહત્યાગ સમયે આત્મજ્ઞાનનો વિચાર કરીએ છીએ, પણ પ્રહલાદ મહારાજને તો માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન મળી ગયું છે. નારદ મુનિ એમની માતા કયાધુને જ્યારે એમના આશ્રમ ઉપર લઈ ગયા, તો ત્યાં નારદજી એમને કથા સંભળાવતા, આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા, અને પ્રહલાદ મહારાજે ગર્ભમાં શ્રવણ કર્યું છે. તો એમના જે બાળ મિત્રો હતા, સખાઓ, એમણે જ્યારે પૂછ્યું કે પ્રહલાદ, અમે જોયું છે કોઈ ગુરુ, કોઈ ભક્ત બહારથી આવ્યા નથી, તું ક્યારેય બહાર ગયો નથી, તો આ જ્ઞાન તું શીખ્યો ક્યાંથી? ત્યારે પ્રહલાદ મહારાજ આનો ખુલાસો કરે છે કે હું મારી માતાના ગર્ભમાં હતો ને ત્યારે આ જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. અને ખાલી એવું નથી કે પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુ સામે કાંઈ નહોતા બોલતા ને એના બાળ મિત્રો સામે જ સિદ્ધાંતની ચર્ચા કરતા. હિરણ્યકશિપુના ખોળામાં બેઠા હોય તો પણ એ હિરણ્યકશિપુને સિદ્ધાંત સંભળાવતા. હિરણ્યકશિપુએ પૂછ્યું એકવાર ખોળામાં બેસાડી પ્રહલાદ મહારાજને કે જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું આમાં સૌથી સારું શું છે? તો કહે છે, પિતાજી, સૌથી સારામાં સારું એ છે કે આ ગૃહ અંધકૂપમાં પડેલા જે જીવ છે એણે આ બધી માથાકૂટ છોડી વનમગત, વનમાં વયું જવું જોઈએ, અને હરિમાશ્રિત, ભગવાન હરિનો આશ્રય લઈ અને એને ભજન કરવું જોઈએ. આ મને શ્રેષ્ઠ લાગે છે. જો આત્મજ્ઞાની વ્યક્તિને ક્યારેય ભય નથી હોતો. એવું નહોતું કે આરું હિરણ્યકશિપુના ખોળામાં છે આને કેમ પ્રીચિંગ કરવું? ત્રણેય લોક એના કંટ્રોલ, અને એને પ્રીચિંગ કોણ કરે છે? પ્રહલાદ મહારાજ. જો અને આપણે શું થાય, તમને માની લો કીધું એક તમારે પ્રચાર કરવા જવાનું છે બહાર, અને જોવે બધું ઓડી ને મર્સિડીઝ બધી ગાડીઓની લાઈન હોય ને એક બહુ મોટો માણસ એની ઓફિસમાં બેઠો હોય, પેલા આપણને જાતાય બીક લાગે. શું કામ બીક લાગે? કારણ કે આપણી ફિલોસોફી આપણા જ્ઞાન ઉપર આપણને જ ભરોસો નથી. એટલે પેલા તો ઘૂસી અંદર, અને અંદર જઈને પછી ઈ જે કે એમાં પાછા હાયા કરીએ આપણે. મનમાં વળી આ પાછો ગીતા નહીં લેતો, હવે અસુર બુદ્ધિ વાળો હશે તો નથી જ લેવાનો આમ થોઈ તે, પણ ડર. જો પ્રહલાદ મહારાજ શીખવે છે પ્રીચિંગ. મહાપ્રભુ કહ્યું ને, જ્યારે દેખો તારે કહ કૃષ્ણ ઉપદેશ. સામે વ્યક્તિ કોઈ પણ હોય, પણ સિદ્ધાંત બોલવામાં ક્યારેય આળસ ન થવી જોઈએ, ડર ન હોવો જોઈએ. તો પ્રહલાદ મહારાજ એકદમ ખુલ્લું કહેતા કે સર્વસ્વ ત્યાગ કરી અને ભગવાન હરિનું ભજન કરવું, આ મને સૌથી સારું આ લાગે. તો હિરણ્યકશિપુને એ વખતે તો ગમ્યું નહીં, પણ જવા દીધા પ્રહલાદ. ફરીને એકવાર બેહાર્યા ખોળામાં પાછા. ફરીથી પૂછ્યું, પ્રહલાદ, તારી પાસે સારામાં સારું જ્ઞાન શું છે? એ કહેતો તો નવધા ભક્તિ કીધી. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ. આ 9 પ્રકારની ભક્તિ ભગવાન વિષ્ણુને અર્પિત કરો, આ જીવનનો લાભ છે, આ શ્રેષ્ઠતા છે. હિરણ્યકશિપુ કે તને ડર નથી લાગતો? બોલે, શેનો ડર છે? બોલે, હું તને મારવાનો આટલો પ્રયાસ કરું તો મરતો નથી, આ બળ આવ્યું જ ક્યાંથી તારામાં? બોલે, એ તો જે શક્તિ જેણે આપી છે ને, જે બ્રહ્માએ તમને, એ બ્રહ્મા પાસે પણ શક્તિ ભગવાન વિષ્ણુથી આવે છે. પણ પ્રહલાદ મહારાજમાં ડર નહોતો. કાંઈ નહીં, હાલો, આ તો આટલા મોટા શક્તિશાળી વ્યક્તિ છે, મારા પિતાજી છે, તો આને મારે કાંઈ ન કહેવાય. પ્રહલાદ મહારાજમાં કોઈ ભય નથી. સત્ય સિદ્ધાંત બોલવામાં ક્યારેય વ્યક્તિ પીછેહટ નહીં કરે, જો એક સાચો ભક્ત છે તો. આ ન કરી પ્રહલાદ મહારાજે, કારણ કે આત્મજ્ઞાની છે, પોતાના જ્ઞાનમાં સ્થિત છે. તો આપણે ક્યારેક જીવનમાં કોઈ પણ ગમે એવો માણસ આપણી સામે આવી જાય, આપણે આપણી વાત કહેવામાં ક્યારેય સંકોચ રાખવો જોઈએ નહીં.
તમે જો આ ઇસ્કોનમાં જે બધા મોટા મોટા લોકો ભક્ત બન્યા છે, કેવી રીતે બન્યા છે? કોઈક તો ગયા હશે ને ભક્તો એની પાસે, અને એની પાસે જઈને એને કંઈક કીધું હશે, પ્રીચિંગ કર્યું હશે, ત્યારે એને સમજમાં આવ્યું છે ને કે આ કરાય. આપણે પહેલેથી જ નક્કી કરીએ આ થોડો ભગત બને, આવું વિચારીને તો આપણે એન્ટ્રી લેતા હોય એની ઓફિસમાં. એટલે તો એ પાકું થઈ જાય કે નથી બનવાનો, કારણ કે આપણને જ વિશ્વાસ નથી કે બનશે, આપણને જ આપણા સિદ્ધાંતમાં ભરોસો નથી. કેમ? આપણું આત્મજ્ઞાન ક્લિયર નથી, આપણા સિદ્ધાંત ક્લિયર નથી. તો પ્રહલાદ મહારાજ કહે છે કે પિતાજી, તમને ખબર નથી આ સંસારમાં શત્રુ કોણ છે ને મિત્ર કોણ છે, અને આ સમજવું બહુ જરૂરી છે. જો એક દેશ વિકાસ કરે ને 5 દેશને શત્રુ બનાવે. સત્ય છે કે નથી? અને માની લો કોઈ એમ કે નહીં આપણો દેશ બહુ વિકાસ કરે, તો દેશમાં અંદર ક્યાં શાંતિ છે? તમે જો રાજ્ય વાળા લડે છે કે નહીં? એક રાજ્ય વાળા બીજા રાજ્ય વાળા, અમે તમને પાણી નહીં આપી, બોલો કે અમે તમને વીજળી નહીં આપી. રાજ્યોની લડાઈઓ છે એક જ દેશની અંદર, એને. અને રાજ્યમાં જિલ્લા વાળા લડે, અમારા જિલ્લાની આ સુવિધા બીજા જિલ્લાને નહીં મળે, બીજા જિલ્લા વાળા કે અમે આ સુવિધા તમને નહીં આપીએ. તો જિલ્લાની અંદર તાલુકા વાળાની લડાઈ છે ભાઈ, તાલુકામાં ગામડા વાળાની લડાઈ છે, ગામની અંદર સોસાયટી વાળામાં લડાઈ છે, સોસાયટીઓમાં ઘરવાળાઓની લડાઈ છે, અને ઘરમાં પતિ પત્નીની લડાઈ. આ લડાઈઓ બધી જગ્યાએ છે. અને કળિયુગમાં બધે લડાઈ જ થઈ રહી છે. જો લોકો લડી રહ્યા છે, પણ એને તમે પૂછો લડવાનું કારણ શું, તો કે કાંઈ નથી. લડાઈના કોઈ કારણો નથી, બસ કારણ વગર દે ધનાધન એકબીજારે લડાય. આને કલયુગ એટલા માટે જ કહે છે, કલહ અને દંભનો યુગ. ઘણા દેશો એટલા માટે લડી રહ્યા છે, બીજાને દેખાડવા માટે ગમે આટલા શક્તિશાળી છે, કારણ કોઈ નથી. બસ ખાલી જો લડશું ને તો બીજાને ખબર પડે કે અમે આટલા તાકાતવાળા છીએ. યુદ્ધનું બીજું કોઈ કારણ નથી. તો પ્રહલાદ મહારાજ કહે છે કે તમે વિચારો છો કે વિષ્ણુ અને વિષ્ણુના ભક્તો જે છે એ તમારા શત્રુ છે, અને આ સંસારમાં જે અસુરો છે એ તમારા મિત્ર છે. તો કહે છે હે અસુરરાજ, તમે બહુ ખોટું વિચારી રહ્યા છો. આ જગતમાં મન જ સૌથી મોટો શત્રુ છે. જો પ્રહલાદ મહારાજ સિદ્ધાંત બોલે છે એકદમ કોઈ ડર વગર, હિરણ્યકશિપુને પ્રીચિંગ કરે છે કે આપણું સૌથી મોટું શત્રુ કોણ છે? આપણું મન છે. અને જેણે મનને પોતાના વશમાં કરી લીધું છે એનો આ જગતમાં કોઈ શત્રુ હતો નથી. જેનું મન પોતાના વશમાં નથી એને આ શત્રુ છે, આ મિત્ર છે, આવું બધું હાલ્યા કરે. જનક મહારાજનું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે અષ્ટાવક્ર મુનિ દ્વારા જનક મહારાજને જ્ઞાન થયું કે અવસ્થા ચાહે સ્વપ્નની હોય કે જાગૃત હોય, એને બે અવસ્થા રોંગ છે. ચાહે તમે સ્વપ્નમાં છો એ પણ ખોટું છે, અને જેટલું સ્વપ્ન ખોટું છે ને એટલું જ આ જાગીએ છીએ ને અત્યારે આ અવસ્થા પણ. કેમ? ઓલું નાનું સ્વપ્ન છે 5 મિનિટનું, આ 60 વર્ષનું છે. બે સ્વપ્ન પૂરા થાય ને ત્યારે આપણે રિયલ અવસ્થામાં આવશું, એને આત્માના સ્તર. ત્યારે ખબર પડશે કે જે શરીરને હું માનતો હતો એ તો હું છું જ નહીં, આ મોટું સ્વપ્ન છે. તો જનક મહારાજને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અષ્ટાવક્ર મુનિથી. ગુરુ દક્ષિણામાં એમણે ધન આપ્યું. અષ્ટાવક્ર મુનિએ કીધું કે આ ધન, આ દક્ષિણા નહીં, તમારી કોઈ વસ્તુ હોય એ મને દક્ષિણામાં આપો. ધન નો લીધું અષ્ટાવક્ર મુનિ, શું કીધું છે? તમારી કોઈ વસ્તુ એ મને આપો. તો જનક મહારાજ કે ધન કોનું છે? અષ્ટાવક્ર મુનિ કે આટલું જ્ઞાન આપ્યું તોય સમજમાં ન આવ્યું, આપણું નથી. અહીં છોડીને વયું જવું પડે જ ભાઈ, થાય છે કે નહીં? મૃત્યુ સમયે છોડવું પડે, તો આપણું છે નહીં, તારી કોઈ વસ્તુ જોઈએ છે. ત્યારે જનક મહારાજે કીધું કે હું મારું મન જે છે એ હું તમને સમર્પિત કરું છું. એણે પોતાનું મન સમર્પિત કર્યું અષ્ટાવક્રને.
અને અષ્ટાવક્ર મુનિ કીધું એમ તમે કહી દીધું, મન આપી દીધું, એમ નહીં, પરીક્ષા થશે. મન કેવી રીતે આપવું? તો 7 દિવસ જનક મહારાજે શ્રવણ કર્યું, કથા સાંભળી. અને કથા સાંભળવા માટે બેઠા જનક મહારાજ. તો અષ્ટાવક્ર મુનિને થયું કે ચાલો પરીક્ષા કરી લઈએ, આનું મન આપ્યું છે કે નહીં મને. કથા ચાલતી હતી, આમ પ્રવચન ચાલુ, અને એમાં કોઈકે આવીને સમાચાર આપ્યા કે મહેલમાં આગ લાગી છે. આગ લાગી છે ને બધા જે બીજા શ્રોતા હતા ને એ બધા ભાગી ગયા. જનક મહારાજ બેઠા ને કથા સાંભળે તો વિચલિત ન થયા. અષ્ટાવક્રજીએ કીધું તમારો મહેલ બળે છે, એ કે આપણું ક્યાં છે, ભલે બળે. તો ઓલાને મહેલ હારે કઈ લેવા દેવાનું, ઈ દોડીને ભાગી ગયા બધા. જેનો મહેલ છે એ તો બેઠા છે. તો ત્યારે એને ઉપાધિ મળી કે આ વિદેહ છે, મતલબ દેહથી પરે થઈ ચૂક્યા છે, આત્માની સ્થિતિમાં સ્થિત છે, આત્મજ્ઞાનમાં સ્થિત થઈ ગયા છે. તમે જો, અને ઈ ખાલી એના માટે એવું ને, અહીંયા આવીને હમણાં તમને કોઈ સમજ તમારા ઘરે આગ લાગી તોય નહીં ઉભા રહે સાંભળવા. એને ભાગો જલ્દી, આ તો આવતા શુક્રવારે આવી જાવ પાછા. પણ અત્યારે તો ઘરે જ આવવું પડશે. હે ને, કારણ આપણે આત્મજ્ઞાનમાં સ્થિત, આપણે દેહાત્મ બુદ્ધિમાં સ્થિત છીએ. તો જનક મહારાજ આત્મજ્ઞાનમાં સ્થિત છે, એટલે એને વિદેહની ઉપાધિ પ્રાપ્ત થઈ છે. હે ને, તો પ્રહલાદ મહારાજે સમજાવ્યું કે મન જે છે ને એ સૌથી મોટો શત્રુ છે. છતાં એને એ વાત સમજમાં આવી નહીં. ઉલટા પ્રહલાદ મહારાજને ધમકાવવા માંડ્યા. અને પ્રહલાદ મહારાજને કહેવા માંડ્યા કે આ અમારું ગુલાબ જેવું કુળ, અને એમાં તું કાંટો ક્યાંથી થયો? હકીકત તો એ હતી કે આખા કુળમાં પ્રહલાદ જ એક ગુલાબ છે, બાકી બધા કાંટા છે. પણ ઉલટું હિરણ્યકશિપુ પ્રહલાદ મહારાજને કહે છે કે તારી બુદ્ધિ એકદમ વિચલિત થઈ ગઈ છે. જો હિરણ્યકશિપુ વિકૃત જ્ઞાની છે, પણ પ્રહલાદ મહારાજના સંગના કારણે એ ક્યારેક ક્યારેક આત્મજ્ઞાન બોલતો. અને એ આત્મજ્ઞાનના કારણે તમે ભાગવત સપ્તમ સ્કંદ વાંચશો ને, તો હિરણાક્ષનું મૃત્યુ થવાના કારણે એનો પરિવાર બહુ દુઃખી હતો. તો એ દુઃખી પરિવારને સમજાવવા માટે હિરણ્યકશિપુએ પણ આત્મજ્ઞાનનું પ્રવચન કર્યું છે ભાગવતની અંદર, પ્રહલાદના સંગના કારણે. તો જો ઉદ્ધાર તો હિરણ્યકશિપુનો થયો, કારણ કે આત્મજ્ઞાનમાં હતો ને, પણ ડિફરન્ટ મેથડ જુદી હતી. ભક્તનો પ્રેમથી થાય, આને મારીને થયો. પણ ઉદ્ધાર તો થયો, અસુર હતો પણ ભગવાનના હાથે મર્યો છે ને, તો ઉદ્ધાર તો એનો થઈ ગયો. તો હવે વાત થઈ દેહ ત્યાગની, તો એના માટે ક્લિયર થઈ ગયું કે ભાઈ દેહ ત્યાગ હંમેશા આત્મજ્ઞાનમાં સ્થિત રહીને કરવો જોઈએ. બરાબર. હવે બીજી વસ્તુ છે હિંસા અને અહિંસા. તો આ શ્લોક જે છે આજનો, એની ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આત્મા કોઈને મારતો નથી કે કોઈના દ્વારા મરતો નથી. તો કોઈ કહી શકે કે હા, રિવોલ્વરનું ટ્રિગર મેં નથી દબાવ્યું, મારી આંગળીએ દબાવ્યું. કોર્ટમાં જઈને એવું કે ટ્રિગર મેં નથી દબાવ્યું, કોણે? આંગળીએ દબાવ્યું. તો જજ સાહેબ આંગળીને સજા આપો, ફાંસી આપી આને આપો. ભાઈ મેં તો નથી ટ્રિગર દબાવ્યું એને. તો આ સિદ્ધાંત ઠીક નથી. વિકૃત જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે કોઈ પણ રીતે બચવાનો પ્રયાસ કરીએ, અને એ વિકૃત સિદ્ધાંતના આધાર ઉપર આપણે હિંસા કરવાનો પ્રારંભ કરીએ, તો શાસ્ત્ર આને પણ ઉચિત કહેતું નથી. ભલે આત્મા મરતો નથી, કોઈને મારતો નથી, એનો અર્થ એ નથી કે શરીરોની વ્યર્થ હિંસા કરવી જોઈએ. હવે માની લો કે ભૌતિક શરીર જે છે આપણું, આની તુલના આપણે કોઈ સરકારી મકાન સાથે કરીએ, ગવર્મેન્ટનું કોઈ મકાન હોય, આ સ્કૂલ જ છે ગવર્મેન્ટની, આ ગવર્મેન્ટનું મકાન છે, અને આપણે શુક્રવારે ભેગા થઈને આને તોડી નાખીએ તો પછી સરકાર આપણને તોડે કે નહીં? એને તો આને આપણે તોડી શકીએ ખરા? આ ન તોડીએ કઈ. અહીંયા માનો કે બારે આપણે કુંડા રહેતા હતા પહેલા, હવે કુંડું તમે તોડી શકો ખરા? હું કામ ન તોડી શકો? સરકારી સંપત્તિ છે ભાઈ, તો આપણો અધિકાર નથી એને તોડવાનો.
એમ આપણું શરીર જે છે એ તે સરકારની પ્રોપર્ટી છે, આ સરકારી સંપત્તિ છે, હે ને, પરમ સરકાર ભગવાનની સંપત્તિ છે, એટલે આનો નાશ કરી શકાય નહીં. આ સરકાર આવીને એમ કે તોડો તો તમે તોડી શકો, મકાન તોડી શકો કે નહીં, ગવર્મેન્ટનો ઓર્ડર હોય તો. પણ સરકારના આદેશથી તોડવું ગેરકાયદેસર નથી, પણ પોતાના આદેશથી તોડવું ગેરકાયદેસર છે. ઠીક એવી રીતે આપણે કોઈની પણ હિંસા કરી શકીએ નહીં જ્યાં સુધી આપણી પાસે ઓર્ડર ન હોય. તો અર્જુન પાસે તો ઓર્ડર છે, ક્ષત્રિય છે, રાજા છે, યુદ્ધ કરવું એનું કર્તવ્ય છે, એટલે યુદ્ધમાં કોઈ પણનો વધ કરે તો એના માટે એને કોઈ ડરવાની જરૂર નથી. ઓફિશિયલ છે, પણ અનઓફિશિયલ હિંસાને શાસ્ત્ર ક્યારેય સમર્થન આપતું નથી. તમે જુઓ, પ્રભુપાદ એક બહુ સુંદર ઉદાહરણ આપે છે કે બોર્ડર ઉપર કોઈ સૈનિક હોય, કોઈ આર્મી મેન બોર્ડર ઉપર છે અને ત્યાં એ ફાયરિંગ કરે અને શત્રુ સેનામાં કોઈનું મૃત્યુ થાય તો એના માટે એને દંડ મળશે કે પુરસ્કાર મળશે? પુરસ્કાર. એનો એ સૈનિક, એને છુટ્ટી મળી, રજામાં ગામ આવ્યો, ઘરે આવ્યો અને એ જ બંદૂકથી એ જ ગોળી પાડોશીને મારી નાખ્યો. પુરસ્કાર મળશે કે સજા મળશે? સજા. કેમ ભાઈ? કામ તો એકનું એક છે. બોર્ડર ઉપર એને મારવાનું જ કામ કરતો હતો, ઘરે આવી નહીં તો એને મારવાનું જ કામ કર્યું છે. તો એક કામ કર્યું તો એને ઇનામ મળ્યું અને બીજા કામમાં સજા કેમ? કારણ કે જ્યારે બોર્ડર ઉપર ઉભો રહી અને કોઈને મારે છે ત્યારે એ સરકારના આદેશથી મારી રહ્યો છે અને એટલા માટે એ સરકાર એને પ્રોત્સાહિત કરશે, ઇનામ આપશે. બરાબર, સારું છે, તમે ગવર્મેન્ટ, તમે તમારા દેશની સેવા કરી છે. અને એ જ વ્યક્તિ જ્યારે પાડોશીને મારે ત્યારે સરકાર કહેશે કે તમે દેશનું નુકસાન કર્યું છે અને એટલે એને દંડ થશે. એવી રીતે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, આ બધા શરીરો જે છે ને મારા બનાવેલા છે અને હું કહું છું માર. હાયર ઓથોરિટી સ્વયં ભગવાન કહી રહ્યા છે યુદ્ધ કર, તારા કર્તવ્યનું પાલન કર. તો જો ભગવાન સર્વોચ્ચ ધર્મના વિષયમાં બતાવી રહ્યા છે, શ્રેષ્ઠ ધર્મ. અને શ્રેષ્ઠ ધર્મ શું છે? સર્વધર્માન પરિત્યજ્ય. ધર્મમ તું સાક્ષાત ભગવત પ્રણિતમ. ભગવાન કહે છે હું જે બોલું ને ધર્મ છે, તારે બીજું ક્યાં વિચાર કરવાનો છે? મેં કીધું યુદ્ધ કરો તો કરો. અને આ રીતે ભગવાન અર્જુનને સર્વોચ્ચ ધર્મ સમજાવી રહ્યા છે અને આત્મા તથા શરીરની જે સ્થિતિ છે એને સ્પષ્ટ બતાવી રહ્યા છે ભગવાન. તો આ શ્લોક દ્વારા આપણે એ સમજવું પડશે કે શાસ્ત્ર વ્યર્થ હિંસાનું સમર્થન કરતું નથી. કોઈ પણ હિંસા કરવા માટે આપણી પાસે પરવાનગી હોવી જરૂરી છે, હાયર ઓથોરિટીની. અને હાયર ઓથોરિટીની પરમિશન હોય તો જ આપણે કોઈની હત્યા કરી શકીએ. અન્યથા કોઈ શરીરોને નાશ કરવાનો અધિકાર આપણી પાસે નથી. પણ જો અજ્ઞાનની અંદર રહેવાવાળા જે લોકો છે અથવા જેનું વિકૃત જ્ઞાન છે અથવા દેહાત્મ બુદ્ધિવાળા લોકો છે, આ લોકો આ સિદ્ધાંતને સમજતા નથી અને એટલા માટે કોઈને મારવાવાળો સમજે છે, કોઈને મરેલો સમજે છે અને એ જ અજ્ઞાનની સ્થિતિમાં આ લોકો વ્યર્થ હિંસાઓ પણ કરી રહ્યા છે. તો આનું મૂળ કારણ આ છે કે સિદ્ધાંતનું જ્ઞાન નથી ઠીક. એટલા માટે ભગવદ્ ગીતાની અંદર જે સિદ્ધાંત ભગવાન બતાવી રહ્યા છે એ સિદ્ધાંતને જો સારી રીતે આપણે સમજશું તો ભગવાનમાં આપણી ભક્તિ નિશ્ચિત રૂપે દ્રઢ થશે અને આપણે પણ બહુ સારી રીતે આ શ્લોકને સમજી શકશું કે ભાઈ આત્મા અમર છે, શરીર નાશવંત છે. એનો અર્થ એવો નથી કે કોઈ પણની હત્યા કરવાની પરમિશન આપણને મળી છે. તમે કોઈ શરીરનો નાશ કરશો, ભગવાનની વાત છોડો, આ દેશની સરકાર પણ તમને દંડિત કરશે. તમે ભારત વર્ષમાં રહ્યો છો તો ભારતની સરકારના નિયમ મુજબ કોઈ શરીરની હત્યા તમે કરી શકો નહીં. આ કાયદો છે કે નહીં? તો કાયદાનું ઉલ્લંઘન નહીં થાય.
પ્રકૃતિના નિયમો એક અટળ ન્યાય છે. તો ભગવાન જે અર્જુનને કહે છે એ વ્યર્થ હિંસાનું સમર્થન નથી. ભગવાન અર્જુનને એના કર્તવ્યમાં સ્થિત કરી રહ્યા છે, કારણ કે અર્જુન ક્ષત્રિય છે અને યુદ્ધ કરવું એ ક્ષત્રિયનું કર્તવ્ય છે. તો અર્જુન પોતાના કર્તવ્યથી વિમુખ થઈ રહ્યા છે. શું કામ? અજ્ઞાનના કારણે. અર્જુનમાં કોઈ વિકૃત જ્ઞાન નથી કે અર્જુનની દેહાત્મ બુદ્ધિના સ્તર છે થોડા સમય માટે, પણ જેવો ગીતાનો ઉપદેશ સાંભળશે તો એ દેહાત્મ બુદ્ધિ જે છે એ દૂર થઈ જશે અર્જુન, અને એનું અજ્ઞાન જે છે એ પણ દૂર થશે. અને ત્યારે અર્જુન પોતાના વાસ્તવિક કર્તવ્યને સમજી લેશે અને પછી યુદ્ધ કરશે. તો આ રીતે શરીર અને આત્મા આ બંનેની વચ્ચેનું અંતર જે અજ્ઞાની વ્યક્તિ છે એ નથી સમજતો, અને એના કારણે જે ધર્મ છે એ ધર્મનું એને જ્ઞાન નથી, અને એટલા માટે એ અધર્મની પ્રવૃત્તિમાં ફસાય છે. તો અહીંયા ભગવાને આત્માના વિષયમાં ક્લિયર બતાવી દીધું, હણતો નથી અને હણાતો પણ નથી. તો આનું કારણ શું છે? શા માટે આત્મા નથી હણાતો કે નથી કોઈને હણતો? તો એ કારણની ચર્ચા ભગવાન 20 નંબર શ્લોકમાં કરી રહ્યા છે, જે આપણે આવતા શુક્રવારે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.